મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. બેઠકમાં રાજ્ય સરકાર તરફથી શહેરના માર્ગોની હાલત સુધારવા અંગે મળેલી સૂચનાઓના અનુસંધાનમાં તાકીદના પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કમિશનરે તંત્રના સંબંધિત અધિકારીઓને શહેરના તમામ ખરાબ રસ્તાઓ પરના ખાડા પૂરવાની કામગીરી સત્વરે પૂરી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે. આ કામગીરીની ઝડપ વધારવા માટે અધિકારીઓને દિવસ અને રાત્રિ એમ બંને પાળીમાં કાર્ય કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. શહેરના નાગરિકોને હાલાકી ન પડે અને ચોમાસાની ઋતુ બાદ માર્ગોની સ્થિતિ સામાન્ય બને તે માટે મહાપાલિકાએ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. માર્ગોના સમારકામ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરના ઉદ્યાનોની જાળવણી અંગે સુધારણા માટેની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત વડોદરાના ઐતિહાસિક વારસા સમાન માંડવી, પાણીગેટ અને ન્યાય મંદિર જેવી ઇમારતોના જીર્ણોદ્ધાર અને સંબંધિત કાર્યોને પણ ઝડપી ગતિ આપવાનો બેઠકમાં નિર્ણય લેવાયો હતો. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે પ્રજાલક્ષી કાર્યોમાં બિનજરૂરી વિલંબ થવો ન જોઈએ અને તમામ કામગીરી ગુણવત્તાયુક્ત રીતે સમયસર પૂર્ણ થવી જોઈએ. આ નિર્ણય શહેરીજનોને વધુ સારા રસ્તા અને સુવિધાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે તેમજ શહેરના ઐતિહાસિક સ્થાનોની જાળવણી પ્રત્યે તંત્રની ગંભીરતા સૂચવે છે. સમીક્ષા બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું તાત્કાલિક અને અસરકારક પાલન સુનિશ્ચિત કરવા પર હવે સત્તાધીશોનું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. રિવ્યુ મીટિંગ હતી રાજ્ય સરકાર તરફથી અને સાંજે પણ એક અગત્યનું મીટિંગ હતી. એમાં રોડ રસ્તા બાબતની જે પણ રેસિડ્યુઅલ કામો છે એને વહેલા તકે પૂરું કરવા માટે રાજ્ય સરકારની પણ સૂચના હતી. આના પ્રમાણે અત્યારે સિટીની અંદર જે પણ કોઈ પણ ખાડાઓ બાકી ના રહે, રોડની રિસર્ફેસિંગ થઈ જાય, પોટહોલનું ફિલિંગ થઈ જાય, એ બાબતનું તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને અમે આજે કડક રીતે સૂચના આપી છે. આવતીકાલથી પણ આપણે જેટલા પણ આઉટરીચ પ્લાન છે ત્યાંથી સપ્લાઈઝ લઈને રીકાર્પેટિંગનું કામ અને કાર્પેટિંગનું કામ બંને ફૂલ સ્પીડમાં કામ કરવા માટે અમે સૂચના આપી છે. એટલે કાલથી જ તમામ ઝોનલ એન્જિનિયર્સ અને રોડ પ્રોજેક્ટ દ્વારા આ કામો ઉપર 100% વેગ આપવામાં આવશે. આ વખતે અત્યારે લગભગ 40 કિલોમીટરનું આપણે રિસર્ફેસિંગ અને પોટહોલ ફિલિંગનું કામ અમે કર્યું છે. આવનારા દિવસોમાં લગભગ 72 નવા રોડ્સ અમે લેવાના છે. તેમાં પેકેજ તરીકે વેસ્ટ ઝોન, ઈસ્ટ ઝોન, સાઉથ ઝોન, નોર્થ ઝોનમાં પેકેજ તરીકે પણ કરવાના છે અને ઓજી વિસ્તારમાં પણ નવું રોડ કરવાનું કામગીરી પણ હાથ ધરવાના છે. જે વિસ્તારમાં ડીએલપી ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ 5 વર્ષ પૂરું થઈ ગયું છે અને જે રોડ્સમાં ખાડાઓ પડી ગયા છે એમાં પણ રિસર્ફેસિંગની કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યા છે. એટલે રાતમાં અને સવારે બંને સમયે રોડ ઉપર 100% ફોકસ કરવાનું આજે રિવ્યુ મિટિંગમાં આપણે સૂચના આપવામાં આવી છે. સાથે બે ફ્યુચરિસ્ટિક સેલ અને હેરિટેજ સેલનું પણ રિવ્યુ મિટિંગ કરવામાં આવી. આમાં ફ્યુચરિસ્ટિક સેલમાં આવનારા દિવસોમાં લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ એટલે 41 લેક્સમાંથી 29નું કામ પૂરું થયું છે. હવે બાકીના લેક્સની અંદર કેવી રીતે લેક ફ્રન્ટ ડેવલપમેન્ટ કરવી છે, આધુનિક રીતે નવા ગાર્ડન સાથે કામગીરી કરવા માટે. પછી આવનારા દિવસોમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા કેનાલ રૂફટોપ પ્લાન્ટેશન, જે સિટીની અંદર નેટ ઝીરોની અમે વાત કરીએ હતી એટલે રૂફટોપની પ્લાન્સ અને આજવા સરોવરમાં ફ્લોટિંગ સોલરનું પણ કામગીરી આગળ લઈ જવા માટે આજે અમે પ્લાનિંગની આગળ મિટિંગ રિવ્યુ કર્યા હતા. સાથે આઇકોનિક પ્રોજેક્ટ્સ જે લિનિયર ગાર્ડન છે, ઝેન ગાર્ડન છે, આપણે 10 હેક્ટરનું તરસાલીનું કેનાલ સાઇડ ગાર્ડન્સ છે, આ બધા ઉપર પણ હવેથી કામ શરૂ કરી દેવા માટે નક્કી કરવામાં આવી છે. અને હેરિટેજ સેલ દ્વારા જે માંડવી ગેટ છે, આ સિવાય પાણી ગેટનું પણ આવનારા દિવસોમાં આના માટે પણ કામગીરી હાથ ધરવામાં આવશે. ન્યાય મંદિર લાલકોટ જે મેજર ઘણા દિવસોથી પેન્ડિંગ છે એમાં પણ રીડિઝાઇન અને એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ બધું કરાવીને લાલકોટનું કામને વેગ આપવામાં આવશે. અને ન્યાય મંદિરનું પણ જે ફ્રેશ હેરિટેજ સેલ અંતર્ગત નવું કામ લઈને પણ આગળ વધવા નક્કી કર્યું છે. ઘણા દિવસોથી તાંબેડકર વાડાનું પણ વોર્ડ નંબર 13ની ઓફિસ શિફ્ટિંગ થયા પછી એને પણ એએસઆઈની ફ્રન્ટ પાર્ટ છે અને બેક પાર્ટ વીએમસીનું છે, એને પણ કેવી રીતે રેટ્રોફિટિંગ કામગીરી કરી શકાય એના ઉપર પણ અત્યારે નવા પ્લાનમાં લીધેલા છે. અને આવનારા દિવસોમાં સેવાસી વેલ જે સ્ટેપવેલ છે એને પણ નવનીકરણ કરવા માટે, રેજ્યુનેશન કરવા માટે પ્લાનિંગ આજે ઘણું બધું રિવ્યૂ કર્યું છે. એટલે આશા રાખીએ કે આવનારા દિવસોમાં સિટી વિસ્તારમાં રોડ રસ્તાની કામગીરીમાં ફૂલ જોશ મળે અને સાથે હેરિટેજ પ્રોપર્ટી કન્ઝર્વેશન ઉપર પણ જે કામગીરી છે એના ઉપર પણ વેગ આપવાનું અને ફ્યુચરિસ્ટિક જે નવા પ્રોજેક્ટ્સ છે એના ઉપર પણ વેગ આપવા માટે રિવ્યૂ મિટિંગ અને પ્લાનિંગ મિટિંગ આજે બોલાવવામાં આવી હતી.